નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ગોલ્ડ સિલ્વર પ્રાઇસ। ધનતેરસ પહેલાં ચાંદીમાં કડાકો, સોનું પણ થયું સસ્તું। જાણો આજના લેટેસ્ટ ભાવ। દિવાળી ધનતેરસ પહેલાં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઊંચી સપાટીથી ઘટ્યા છે, જેનાથી લોકોને થોડોક હાશકારો થયો છે। જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા। બંને કિંમતી ધાતુના ભાવ ઘટતા લોકોને હાશકારો નોંધનીય છે કે 14 ઓક્ટોબરના રોજ ઝવેરી બજારમાં સોનાના ભાવ 1,32,000 પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઈ લેવલ પર હતા, તો 1 કિલો ચાંદીની કિંમત 1,80,000 રૂપિયા ઐતિહાસિક ટોચે પહોંચી હતી। પરંતુ હવે કેટલે પહોંચ્યા સોના ચાંદીના ભાવ? સોનું સસ્તું થયું? દિવાળી પહેલાં સોનાના ભાવ સાધારણ ઘટ્યા છે। ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 1,31,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયા। ઐતિહાસિક ઊંચા ભાવે સોનાની ખરીદી ઘટી છે। તમને જણાવી દઈએ કે તાજેતરમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,32,000 રૂપિયા રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા હતા। વૈશ્વિક બુલિયન બજારોમાં તેજીથી સોનાના ભાવ વધ્યા છે। ચાંદી 5,000 રૂપિયા સસ્તી થઈ। ચાંદીમાં ઐતિહાસિક તેજીને બ્રેક લાગી છે અને રેકોર્ડ હાઈ લેવલ પરથી ભાવ ઘટ્યા છે। ગુરુવારે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 5,000 રૂપિયા સસ્તી થઈ છે। આમ 1 કિલો ચાંદીનો ચોરસાની કિંમત 1,75,000 રૂપિયા થઈ છે, તો ચાંદી રૂપું એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ 1,74,800 રૂપિયા પ્રતિ કિલો થયો છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,80,000 રૂપિયાની ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો હતો। સોના ચાંદીના ભાવ ઘટવાના કારણો કયા? અમેરિકા ચીન વચ્ચે વેપાર તણાવની ઘટવાની આશા છે। મધ્ય પૂર્વ એશિયામાં ભૂરાજકીય સંકટો ઓછા થવાની અપેક્ષાઓ છે। યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત અને ઐતિહાસિક ઊંચા ભાવ ખરીદીમાં ઘટાડો। દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ જાણીશું, એ પણ ભારતના મુખ્ય શહેરોના। અમદાવાદમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,29,490 રૂપિયા। વડોદરામાં 1,29,940 રૂપિયા। ચેન્નઈમાં 1,29,040 રૂપિયા। મુંબઈમાં 1,29,400 રૂપિયા। દિલ્હીમાં 1,29,040 રૂપિયા। કોલકાતામાં 1,28,890 રૂપિયા અને બેંગ્લોરમાં 1,28,890 રૂપિયા। મિત્રો, હવે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો જાણીશું, એ જ આ શહેરોના ભાવ હશે। અમદાવાદમાં 22 કેરેટ સોનાના ભાવ 1,18,200 રૂપિયા। વડોદરામાં 1,18,200। ચેન્નઈમાં 1,18,300। મુંબઈમાં 1,14,950। દિલ્હીમાં 1,18,300। કોલકાતામાં 1,18,150 અને બેંગ્લોરમાં 1,18,150 રૂપિયા। તહેવારના ટાણે સોનાની માંગ વધી। ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાની એક પરંપરા મનાય છે। કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના ચાંદીની માંગ તો રહે જ છે। આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે। વર્તમાન પરિસ્થિતિને જોતા એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવ વધુ વધારો થઈ શકે છે। તેથી જો તમે ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે કે નહીં પણ। એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ નવા સમાચાર સાથે। કમેન્ટ બોક્સમાં દર્શક મિત્રો જરૂર જણાવો કે આ કારણો કયા છે જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે અને ઘટવાનું નામ નથી લઈ રહ્યા। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને વધારેથી વધારે લોકો સાથે લાઇક શેર કરો। ફરી નવા વિડીયોમાં મળીએ। આભાર।